હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ એટલે કે એકમો અને માપવાનો જે ચેપ્ટર છે તેનો આપણો ત્રીજો ટોપિક છે 1.3 સાર્થક અંકો અને સાર્થક સંખ્યા. હવે સાર્થક અંકો અને સાર્થક સંખ્યા કોને કહેવાય? તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં શું છે, કોઈ એક સંખ્યા આપેલી છે, ધારો કે 15.25 આ સંખ્યા આપેલી છે. તો આપણે પોઈન્ટ પછીની સંખ્યા ભૂલી જઈએ તો વધી કેટલી સંખ્યા? 15 સંખ્યા. તો આ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહી શકાય? તો આપણે રાઉન્ડ ફિગર વાળી સંખ્યા પણ કહી શકાય. રાઉન્ડ ફિગર વાળી સંખ્યા પણ કહી શકાય. અથવા કઈ સંખ્યા કહી શકાય? ચોક્કસ સંખ્યા. પછી આ પોઈન્ટ પછીની સંખ્યા જે છે એ કઈ સંખ્યા કહેવાય? આ ચોક્કસ હોય તો આ કઈ સંખ્યા કહેવાય? અચોક્કસ અને અર્થપૂર્ણ. કારણ કે આ 15 મૂલ્ય છે, 15 સંખ્યા, તો એના અંદર 0.25 એટલે આ સંખ્યામાં 0.25 વધારે છે. આ 0.25 નું કોઈ મહત્વ નથી એટલે અચોક્કસ છે. અચોક્કસ પણ આ સંખ્યા માટે જે જરૂરી છે તેને શું કહેવાય છે? અર્થપૂર્ણ. અચોક્કસ અને અર્થપૂર્ણ સંખ્યા છે. તો આ રીતે આપણે સંખ્યાને આપણે કઈ સંખ્યા કહી શકાય? સાર્થક અંકો કહી શકાય અથવા સાર્થક સંખ્યા કહી શકાય. તો અહીંયા જે ચોક્કસ અને બનતી સંખ્યાની કઈ સંખ્યા કહી શકાય? સાર્થક સંખ્યા. તો સાર્થક સંખ્યા કઈ છે? 15.25. આખી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને સાર્થક અંકો કેટલા છે? સાર્થક અંકો કેટલા છે? 4 1 5 2 5 1 5 2 5. તો આ 4 કયા અંકો છે? સાર્થક અંકો. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો ભૌતિક રાશિ, ફિઝિક્સ જોઈએ છે તો કોઈ રાશિ એટલે એનું મૂલ્ય હશે. તો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય, તો અહીંયા જો આપણે વ્યાખ્યા જોઈએ સાર્થક અંકોની, તો ભૌતિક રાશિનું માપ અથવા મૂલ્ય. ભૌતિક રાશિનું માપ દર્શાવતી સંખ્યામાં ચોક્કસ પૂર્વકના, એટલે 15 જે છે એ ચોક્કસ છે. કયા છે? ચોક્કસ સંખ્યામાં ચોક્કસ પૂર્વકના અંકો ઉપરાંત ચોક્કસ પૂર્વકના અંકો, તો 1 અને 5 ચોક્કસ પૂર્વકના અંકો છે. એ ઉપરાંત જે અચોક્કસ અને અર્થપૂર્ણ સંખ્યા છે તેથી બનતી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહી શકાય? સાર્થક સંખ્યા કહી શકાય. તો ઉપરાંત પ્રથમ અચોક્કસ અને અર્થપૂર્ણ અંક. તો આ પ્રથમ અચોક્કસ અંકો છે પણ કેવા છે? અર્થપૂર્ણ છે. પાછળ ઘણા બધા અંકો આવે છે. પ્રથમ જે હોય, પ્રથમ અચોક્કસ અને અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સાર્થક સંખ્યા કહે છે. અને તેના અંકોને સાર્થક અંકો કહે છે. સાર્થક અંકો કહે છે. તો સમજણ પડી ગઈ? આ કઈ સંખ્યા? ચોક્કસ સંખ્યા છે, ચોક્કસ, પણ તેની સાથે અચોક્કસ. પ્રથમ અચોક્કસ અને અર્થપૂર્ણ. આ સંખ્યામાંથી અર્થપૂર્ણ સંખ્યા હોય તેને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને તેના અંકોની કયા અંકો કહે છે? સાર્થક અંકો કહે છે. તો હવે સાર્થક અંકો કોને કહેવાય? તેના પણ નિયમો છે, તે આપણે નિયમો હવે જોઈશું. તો હવે નિયમો જોઈએ આપણે. નિયમોમાં પહેલો નિયમ છે તો પહેલો નિયમ એવો છે કે બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો હોય છે. તો બધા શૂન્યતર અંકો એટલે શૂન્ય સિવાયના, જે અંકમાં શૂન્ય ના હોય તે બધા જ અંકો કેવા હશે? સાર્થક અંકો હશે. તો આપણે લખી દઈએ બધા જ શૂન્યતરનો મતલબ શું થાય છે? તો શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. સાર્થક અંક છે. તો આપણે એક એક્ઝામ્પલ લખીએ છીએ. અહીંયા એક્ઝામ્પલમાં જુઓ 1 2 3 4 આ કોઈ સંખ્યા લખેલી છે. તો અહીંયા કોઈ શૂન્ય દેખાય છે તમને? 0 દેખાય છે? 0
0 નથી તો આ બધા જ અંકો કેવા હશે? સાર્થક અંકો હશે. તો આના અંદર કેટલા સાર્થક અંકો છે? 4 સાર્થક અંકો છે. અંકો કેટલા છે? 4 સાર્થક અંકો છે. આ પોઈન્ટ દશાંશ સિવાયની સંખ્યા હતી. આપણે બીજી કોઈ સંખ્યા લઈએ પોઈન્ટ વાળી, તો 1 પોઈન્ટ 2 3 4 અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે પણ શૂન્ય છે. શૂન્ય શૂન્ય દેખાય છે તમને કંઈક? તો નથી નહીં શૂન્ય. તો આ બધા પણ સાર્થક અંકો છે. 4 કેટલા અંકો છે? 1 2 3 4. પછી પણ 1 12.34 અહીંયા પોઈન્ટ છે. તો અહીંયા પણ કેટલા અંકો સાર્થક અંકો થશે? 4. એ શૂન્ય નથી, અહીંયા શૂન્યતર આપેલું છે એટલે કે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. હવે બીજો નિયમ જોઈએ. બીજા નિયમમાં શું છે? બે શૂન્યતર અંકો વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયના, શૂન્યતર એટલે શૂન્ય સિવાયના. તો નિયમ લખી દઈએ પછી સમજાવો. બે શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો એટલે શૂન્ય સાર્થક અંકો છે. બે શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો એટલે શૂન્ય સાર્થક અંકો છે. એટલે એવી સંખ્યા બે શૂન્યતર એટલે શૂન્ય સિવાયની અંકોની વચ્ચે આવેલા બધા શૂન્યાંકો એટલે એવી કોઈ સંખ્યા હોય તો એના અંદર શૂન્ય વચ્ચે આવેલા હોય. એટલે અહીંયા ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ 1 0 0 2. તો અહીંયા જુઓ આ શૂન્ય સિવાયની અંકો છે. શૂન્ય સિવાયના અંકો તો 1 અને 2 શૂન્ય સિવાયના અંકો છે. એની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો એટલે શૂન્ય 1 અને 2 શૂન્ય આવેલા છે. આ શૂન્યાંકો એટલે અહીંયા શૂન્ય આવેલા છે તે આ શૂન્યાંકો. તો બે શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અંકો વચ્ચે આવેલા બધા શૂન્યાંકો કેવા અંકો કહેવાય છે? સાર્થક અંકો કહેવાય છે. તો અહીંયા પણ કેટલા સાર્થક અંકો જોવા મળશે? 1 2 3 ને 4 સાર્થક અંકો જોવા મળશે. પછી એ રીતના પોઈન્ટ વાળો આપણે દશાંશ વાળો જવાબ જોઈએ તો 1.002. અહીંયા પણ જુઓ પોઈન્ટ વાળામાં પણ અહીંયા બે શૂન્ય સિવાયના અંકો એની વચ્ચે જેટલા શૂન્ય આવેલા હોય બધા સાર્થક અંકો કહેવાય છે. અહીંયા પણ કેટલા સાર્થક અંકો થશે? 4. હવે ત્રીજો નિયમ જોઈએ આપણે. હવે પહેલા નિયમમાં આપણે જ્યારે જોયું શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. તો અહીંયા આપણે દશાંશ વાળી સંખ્યા લીધી. અહીંયા પણ બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા શૂન્ય સાર્થક અંકો છે. તો અહીંયા શૂન્ય સિવાયના અને શૂન્ય વચ્ચે આવેલા બધા સાર્થક અંકો કહેવાય છે. પણ અહીંયા આપણે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા પણ લીધી અને અહીંયા દશાંશ ચિહ્ન વાળી પણ સંખ્યા લીધી. તો હવે એક ત્રીજો નિયમ છે દશાંશ ચિહ્ન સિવાયની. આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા કહેવાય પોઈન્ટ વાળી હતી. તો અહીંયા આપણે ત્રીજો નિયમ છે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યાના જમણી તરફના શૂન્યાંકો એટલે તરફના શૂન્ય સાર્થક અંકો અહીંયા જોજો નથી, અહીંયા છે. તો અહીંયા એક્ઝામ્પલ લઈએ એટલે સમજણ જલ્દી પડી જશે. તો અહીંયા કહેવા શું માંગે છે? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા એટલે કોઈ પોઈન્ટ આવશે નહીં સંખ્યામાં. તો આપણે એક સંખ્યા લઈ લઈએ 123. તો અહીંયા કોઈ સંખ્યા છે સિવાય અંતિમ શૂન્યતર સંખ્યા. અંતિમ શૂન્યતર એટલે જમણી તરફ. તો આ ડાબી તરફ કહેવાય, આ જમણી તરફ કહેવાય. તો હવે આ જમણી તરફ બાજુ તમારે શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા કઈ છે? 3 છે. તો તેની જમણી તરફ જેટલા શૂન્ય હોય એ તમારે સાર્થક અંકો ગણવા નહીં. તો અહીંયા શૂન્ય નથી તો અહીંયા સાર્થક અંકો કેટલા છે? 3 છે. પણ બીજી સંખ્યા લખું છું 123. અહીંયા 00. અહીંયા કેટલા 0 છે? 2 0 છે. પણ આપણે આ 0 ગણવાના નહીં. તો અંતિમ શૂન્યતર એટલે 3 શૂન્ય સિવાયની સંખ્યા એની જમણી તરફના જેટલા શૂન્ય હોય એ સાર્થક અંકો ગણાતા નથી. પણ 1 થી 3 જે છે એ સાર્થક અંકો ગણાય છે. તો અહીંયાથી તમારે શૂન્ય સાર્થક અંકો ગણવાના નથી. તો અહીંયા 2 શૂન્ય લખ્યા છે તો અહીંયા તમારા સાર્થક અંકો કેટલા થશે? 3. તેવી રીતે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ 123. અહીંયા 2 0 હતા તો અહીંયા હું 3 0 કરું છું. તો અહીંયા પણ કેટલા સાર્થક અંકો થશે? 0 ગણવાના નથી. તો કેટલા સાર્થક અંકો થશે? 3 સાર્થક અંકો થશે.
હવે ચોથો નિયમ જે છે તે ત્રીજા નિયમથી બિલકુલ વિરુદ્ધ છે. પેલામાં શૂન્ય દશાંશ ચિહ્ન સિવાયની હતી, તો અહીંયા દશાંશ વાળી સંખ્યા આવશે. તો અહીંયા દશાંશ વાળી સંખ્યામાં પેલામાં જમણી તરફના શૂન્યો સાર્થક અંક ગણાતા નતા, તો અહીંયા શું હશે? જમણી તરફના શૂન્યો સાર્થક અંકો ગણાય છે. બિલકુલ વિરોધી છે ત્રીજા કરતા ચોથો નિયમ. પેલામાં દશાંશ સિવાયની સંખ્યા હતી, તો અહીંયા દશાંશ વાળી સંખ્યા. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની એટલે શૂન્યતર એટલે શૂન્ય સિવાયની અંક પછીના બધા જ શૂન્યાંકો એટલે શૂન્ય સાર્થક અંકો છે. તો અહીંયા છે ત્રીજા નિયમથી બિલકુલ વિરુદ્ધ છે. ત્રીજા નિયમમાં ત્રીજા નિયમમાં શું હતું? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં. તો અહીંયા ચોથા નિયમમાં દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. પેલામાં અંતિમ શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અંક પછીના જમણી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નતા, એટલે શૂન્યો સાર્થક અંકો નતા. અહીંયા જમણી તરફના બધા જ અંકો કયા છે? સાર્થક અંકો છે. શૂન્ય સિવાય જમણી તરફના અથવા શૂન્ય અંક પછીના જમણી તરફના, અહીંયા લખી દેવાનું, જમણી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. તો અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. પહેલું એક્ઝામ્પલ છે 3.500. તો અહીંયા શું કહે છે નિયમના અંદર? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, તો પોઈન્ટ વાળી આવી ગઈ. અંતિમ શૂન્યતર અંક એટલે 5, શૂન્ય સિવાયનો અંક 5. તો જમણી તરફના શૂન્યાંકો ત્રીજા નિયમમાં સાર્થક અંકો ગણાતા નતા, પણ આ નિયમ અલગ છે. અહીંયા સાર્થક અંકો ગણાશે, 0 છે તે. તો અહીંયા કેટલા અંકો થશે? 4. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ 0.06900. તો અહીંયા પણ કેટલા અંકો થશે? ડાબી તરફના ગણવાના નથી, પણ જમણી તરફના સાર્થક અંકો ગણવાના છે. તો અહીંયા ના ખબર પડે તો અહીંયા પોઈન્ટ ખસેડી નાખવાના. તો કેટલા થશે? અહીંયા ગુણ્યા, તો અહીંયા ભાગવા પડશે. તો 6.900 ગુણ્યા 10⁻². તો આ ઘાત ના ગણો તો અહીંયા કેટલા જમણી તરફના? તો 4 અંકો સાર્થક અંકો થશે. ડાબી તરફના ગણવાના નથી, જમણી તરફના ગણવાના છે. અહીંયા લખ્યું છે જમણી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે, ડાબી તરફના ગણવાના નહીં. હવે આપણો છેલ્લો નિયમ બાકી રહે. હવે જે છેલ્લો નિયમ છે તે આપણે જોઈ લીધું એવું છે. તો અહીંયા જે સંખ્યા આપેલી છે તેના ડાબી તરફના સાર્થક અંકો ગણવાના નથી, જમણી તરફના શૂન્યો સાર્થક અંકો ગણાય છે. બસ એ જ નિયમ છે. ફરીથી આપણે લખી દઈએ. પાંચમો નિયમ, જો સંખ્યા એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા કહેવાય. નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુ તરફના અંકો સાર્થક અંકો નથી. જે આપણે ઓલરેડી નિયમ 4 જોઈ જ ગયા છે. તો દશાંશ એક કરતા નાની સંખ્યા અને દશાંશ ચિહ્ન વાળી, તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે જ. તો જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો અંક, એના જમણી તરફના ડાબી બાજુના અંકો સાર્થક અંકો નથી. તો શૂન્યતર અંક એટલે શૂન્ય સિવાયના અંકના ડાબી બાજુના અંકો સાર્થક અંકો નથી, પણ જમણી તરફના સાર્થક અંકો છે. પણ તેમાં પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આપશે. 0.00123 4. તો અહીંયા જો ડાબી બાજુના શૂન્ય સિવાયનો અંક તો 1 છે, તેની ડાબી બાજુના, તો ડાબી બાજુ આટલા સંખ્યા છે. તો એ સંખ્યા આપણે સાર્થક અંકો ગણવાના નથી. કેટલી સંખ્યા બની ગઈ? 1 2 3 4. તો એવી રીતે ના લખવું હોય તો આપણે ફિઝિક્સમાં એક નિયમ છે, કોઈ પણ સંખ્યાનો જવાબ કઈ સંખ્યા બનાવવો પડે તો પોઈન્ટ પહેલા કોઈ એક અંક હોવો જોઈએ, 0 ના હોવો જોઈએ. 1 થી 9 કોઈ પણ એક અંક હોવો જોઈએ. 1 2 3 4 આવું બનાવવું હોય તો અહીંયાથી અહીંયા લાવવા માટે કેટલા વડે ગુણવા પડે સંખ્યાને? 10⁻³ વડે ગુણો તો અહીંયા પોઈન્ટ આવી જાય. તો 10⁻³ વડે ભાગવું પડે. આ ઘાત ઉપર જાય તો કેટલી થઈ જાય? 10⁻³ આ સાર્થક અંકોમાં ના આવે ઘાતવાળું. તો કેટલા અંકો વધ્યા? તો 4 અંકો વધ્યા. તો સાર્થક અંકો કેટલા થશે? 4 સાર્થક અંકો થશે.
હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા નિયમો, સાર્થક અંકો અને સાર્થક સંખ્યાના નિયમો પૂર્ણ થઈ ગયા છે. જે 5 નિયમો છે એને બિલકુલ એકદમ ઇઝી છે, જે આવડી જાય એવા છે. તમારે ફક્ત ઉદાહરણ યાદ રાખવાના છે, નિયમો યાદ રાખવાના નથી. નિયમો પણ યાદ રાખો તો સૌથી બેસ્ટ, પણ અંકો યાદ રાખવાના છે, જે એક્ઝામ્પલ છે, જેમાં સાર્થક અંકો કોને કહેવાય અને સાર્થક અંકો કોને ના કહેવાય, તો અંકો લખતા આવડવા જોઈએ. હવે 1.3 સાર્થક અંકો અને સાર્થક સંખ્યાનો 1.3 ટોપિક પૂર્ણ થયેલ છે, જે નિયમો હતા સાર્થક અંકોના. હવે 1.3.1 છે તે આપણે થોડી વાર પછી જોઈએ છીએ. પહેલા 1.3.2 જે ટોપિક છે રાઉન્ડ ઓફ કરવાના નિયમો, તે જોઈ લઈએ. તો સન્નિકટ મૂલ્ય મેળવવા માટે, સન્નિકટ મૂલ્ય મેળવવા માટે, જેને આપણે શું કહીશું, રાઉન્ડ ઓફ કરવાના નિયમો. રાઉન્ડ ઓફ કરવાના નિયમો આ એકદમ ઇઝી નિયમો છે અને તમારે આવડી પણ જશે ફટાફટ. તો અહીંયા જો પહેલો નિયમ છે, નિયમો યાદ નથી રાખવાના, ફક્ત ઉદાહરણ યાદ રાખવાના છે. એકદમ ઇઝી નિયમો નથી યાદ રાખવાના, એકદમ ઉદાહરણ યાદ રાખવાના છે, જે એકદમ ઇઝી ઉદાહરણો છે. તો અહીંયા જો આપણે કોઈ સંખ્યા લખીએ છીએ, ધારો કે 9.8764, અને ડાયરેક્ટ કોઈ સંખ્યા આવી રીતના તમે ચોકમાં જોઈ હશે તો 9.876 આ રીતના કરતા હોય છે. તો આ 4 ક્યાં ગયા? આ 4 ક્યાં ગયા એ જ આપણો રાઉન્ડ ઓફ કરવાના નિયમો છે. તો આ 4ને કાઢવો હોય તો એને કઈ રીતે કાઢી શકાય? તો તમારે ફક્ત શું યાદ રાખવાનું છે? 5 કરતા 5 એક સંખ્યા યાદ રાખવાની છે. 5 કરતા નાની સંખ્યા અને 5 કરતા મોટી સંખ્યા, અને વચ્ચે નિયમ છે 5 આવે છેલ્લો અંક 5 આવે તો તેમાં પણ જોવાનું આગળનો અંક જોવાનો, આગળનો અંક. તો આગળનો અંક શું જોવાનો? એકી હોય તો +1 કરવાનો, અને બેકી હોય તો કશું જ નહીં, અને અંક કાઢી શકો છો. બસ આટલું જ છે નિયમના અંદર. તો હવે ઉદાહરણ જોઈએ. તો અહીંયા જુઓ 5, તો 5 અહીંયા 4 છે. 9.8764 8764, તો અંક કયો છે? છેલ્લો 4 છે. તો આપણે 4ને કાઢવું, રાઉન્ડ ઓફ કરવો છે, રાઉન્ડ ઓફ કરવો છે, એટલે સંખ્યામાંથી કાઢવો છે. તો હવે શું કરવાનું? એનો નિયમ છે તો 5 છે. 5 તો 5 કરતા 4 કેવા છે? નાના છે. તો 5 નાના હોય તો તમારે કશું ના કરવાનું, કશું ઉમેરવાનું નહીં, કશું કાઢવાનું નહીં. તો ફક્ત ખાલી જે 4 છે એને કાઢી નાખવાના. તો કેટલી સંખ્યા થઈ ગઈ? 9.876. તમે અહીંયાથી 4ને રાઉન્ડ ઓફ કરી નાખ્યો. તો 5 કરતા નાની સંખ્યા હોય 4, તો આપણે એ સંખ્યાને ડાયરેક્ટ કાઢી શકીએ છીએ, અને 9.8764 ને ફક્ત 9.876 લખી શકીએ છીએ. તો આ નિયમ હતો પહેલો, 5 વાળો. આ પહેલો નિયમ, આ બીજો નિયમ, અને આ છે ત્રીજો નિયમ. હવે બીજું ઉદાહરણ લઉં. 5 થી મોટી સંખ્યા વાળું ઉદાહરણ લઈએ. તો 8.379. તો અહીંયા જો આ 9 છે, 9 તો 5 કરતા મોટા છે. તો 5 કરતા મોટા હોય તો તમારે શું કરવાનું? જો 9ને રાઉન્ડ ઓફ કરવા હોય તો 5 કરતા મોટા છે, 5 કરતા મોટા છે. શું છે? 5 કરતા મોટા. તો 5 કરતા મોટા હોય તો આગળ શું કરવાનું? આગળની સંખ્યામાં શું કરવાનું? +1 ઉમેરો. આગળની સંખ્યા એટલે ફક્ત 7માં જ આગળના અંકમાં જ ખાલી ફક્ત 1 ઉમેરવાનું છે. તો કેટલો થશે? તો 8 એમને વાળી જ રહેશે, અને 3 7ની જગ્યાએ શું થઈ જશે? રાઉન્ડ ઓફ કરે 9ને, અને 5 કરતા મોટું છે તો 7ની જગ્યાએ શું થઈ જશે? 8 થઈ જશે. તો 8.38 આપણો જવાબ રહેશે. હવે ત્રીજો નિયમ છે 5 વાળો. છેલ્લે 5 હોય અને એની આગળનો અંક એકી અને બેકી હોય તે જોવાનો. ત્રીજો નિયમ છે 8. એક ઉદાહરણ લઈ લઈએ એટલે જલ્દીથી આવડી જશે. 95 75. અહીંયા છેલ્લો અંક કયો છે? 5. તો 5 હોય તો શું જોવાનું? અહીંયા છેલ્લો અંક 5 છે તો શું જોવાનું? એકી બેકી જોવાનું. તો આગળની સંખ્યા કઈ છે? 7. તો એકી તો આવડતો હોવું જોઈએ સંખ્યા. 1 3 5 7 9, અને બેકી એટલે 2 4 6 8 10 12 14 16 18 20. એ રીતે બેકી સંખ્યાઓ કહેવાય. તો આગળની સંખ્યા કઈ છે? એકી સંખ્યા છે. અહીંયા શું છે? 7 એકી છે, એકી સંખ્યા. તો શું કરવાનું? 1 પ્લસ કરવાનું. તો સંખ્યા કઈ બનશે? તો 8.9 7ની જગ્યાએ 8, 7ની જગ્યાએ 8. 5 હોય તો, અને આગળની સંખ્યા 1 હોય તો 1 ઉમેરવાનું. 95 8. તો આ જવાબ, આ સંખ્યા રાઉન્ડ ઓફ કરી કહેવાય. 8.9575 ને 8.958 7ની જગ્યાએ 8 કરવાના, કારણ કે 5 હોય તો આગળનું અંક એકી હોય તો 1 ઉમેરવાનું, અને બેકી હોય તો કશું ના ઉમેરવાનું. તો અહીંયા એકી વાળો નિયમ જોયો. હવે બેકી વાળો જોઈ લઈએ. તો અહીંયા 9. એક ઉદાહરણ બીજું લઈએ. 4 6
5. તો અહીંયા જુઓ, અહીંયા પણ 5 છે, છેલ્લે 5 હોય તો આગળનો અંક જોવાનો. આગળનો અંક કયો છે? 6 છે, જે શું છે? બેકી છે. તો બેકી હોય તો શું કરવાનું? 6 એ 6 કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો તેમાં શું કરવાનું? કશું કરવાનું નહીં. તમે 5 ને રાઉન્ડ અપ કરી શકો છો, તો કાઢી શકો છો. તો તેનો જવાબ કેટલો રહેશે? 9.46. તો એકદમ ઇઝી નિયમો હતા. રાઉન્ડ ઓફ કરવાના નિયમો એકદમ ઇઝી હતા. તમારે ફક્ત શું યાદ રાખવાનું છે? 5 કરતા નાની સંખ્યા છે તો શું કરવાનું? કશું ઉમેરવાનું નહીં. 5 કરતા મોટી સંખ્યા છે તો આગળ અંકમાં 1 ઉમેરી નાખવાનું. અને 5 હોય, છેલ્લી સંખ્યામાં 5 હોય તો શું કરવાનું? આગળ જોવાનું. એકી હોય તો એ તે સંખ્યામાં 1 ઉમેરવાનું, અને બેકી હોય તો તે અંકમાં કશું ઉમેરવાનું નહીં. બસ એકદમ ઇઝી નિયમો છે. હવે આપણે 1.3.1 પછી 1.3.2 જોઈ ગયા. હવે આપણે શું જોવાના છીએ? 1.3.1 જે સાર્થક કયો ટોપિક છે? સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો. હવે અહીંયા ફક્ત 2 જ નિયમો છે. તે હું નિયમો લખી દઉં પછી તમને સમજાવું. તો પહેલો નિયમ છે સંખ્યામાં ગુણાકાર અથવા ભાગાકાર માટે. ભાગાકાર માટે તો અહીંયા ફક્ત ભાગાકાર જ કરવાનો છે સંખ્યાનો. જેમાં ઓછા સાર્થક અંકો હોય તે આપણો જવાબ રહેશે. બસ આટલો જ નિયમ છે. શું કરવાનું છે? 2 અંક આપેલા છે, 1.23 અને 1.2. તો અહીંયા સાર્થક અંકો શેમાં ઓછા છે? 1.2. તો તમારો જે જવાબ આવે તો તમારો જવાબ 1 એટલે 2 સાર્થક અંકમાં હોવો જોઈએ. તો ધારો કે સાર્થક અંક જવાબ આવવો જોઈએ 1.1. તો સાર્થક અંકો 2 થઈ ગયા, 1 અને 2. તો આ બસ ફક્ત આ જ નિયમો છે. તો અહીંયા પહેલા નિયમો સમજી લઈએ, લખી લઈએ. તો સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકાર થી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. તો જે અંક હોય ભાગાકાર કે ગુણાકાર કરવાનો હોય તો તેમાં જે લઘુત્તમ સાર્થક અંક હોય તે આપણો જવાબ રાખવાનો. તો અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ, ભાગાકારનું એક્ઝામ્પલ જોઈએ છીએ. તો ઘનતાને શાના વડે દર્શાવવામાં આવે છે? રો વડે દર્શાવવામાં આવે છે. રો વડે. ત્યાં સૂત્ર છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દર ભાગ્યા કદ. તો દરને m વડે દર્શાવવામાં આવશે અને કદને v વડે. તો રો ઇઝ ઇક્વલ ટુ m/v. હવે માની લો, ધારો કે દરનું મૂલ્ય અને કદનું મૂલ્ય આપેલું છે. તો દરનું મૂલ્ય આપેલું છે 4.237 અને કદનું મૂલ્ય આપેલું છે 2.51. તો અહીંયા જુઓ, આપણો સાર્થક અંકનો પહેલો નિયમ હતો શૂન્યતર સિવાયના બધા જ અંકો સાર્થક અંકો કહેવાય છે. અહીંયા શૂન્ય આપેલું છે, શૂન્ય નથી. તો અહીંયા કેટલા સાર્થક અંકો છે? 4. અને નીચેવાળી સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે? 3. તો અહીંયા નિયમમાં જો આપણું જે ગણતરીય પ્રક્રિયા છે ગુણાકાર અને ભાગાકાર માટે, તો એમાં જવાબમાં કેટલા સાર્થક અંક વાળો જવાબ હોવો જોઈએ? તો સંખ્યામાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામ, એટલે ભાગાકાર કે ગુણાકાર કરતા અંતિમ પરિણામમાં એટલા સાર્થક અંકો રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ. તો મૂળ સંખ્યાઓ કઈ છે? એક આ છે અને એક બીજી આ છે. મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય, તો લઘુત્તમ સાર્થક અંકો એટલે ઓછા, સૌથી ઓછા સાર્થક અંકો હોય તો શામાંથી? 2.51. અહીંયા 3 સાર્થક અંકો છે. તો જવાબ પણ આપણો 3 સાર્થક અંકમાં જ આવવું જોઈએ. અહીંયા જુઓ, આ બંનેનો ભાગાકાર કરીએ, તો જવાબ કેટલો આવે છે? તમે ભાગાકાર કરી દેજો કેલ્ક્યુલેટર વડે. તો અહીંયા જવાબ આવે છે 1.68804781. તો આટલો જવાબ આવે છે. પણ આપણો જવાબ કેટલા સાર્થક અંકમાં હોવો જોઈએ? તો 3 જ સાર્થક અંકમાં હોવો જોઈએ. પણ અહીંયા જો 3 સાર્થક અંકમાં લખવા જઈએ તો અહીંયા આટલો જવાબ બને 1.68. પાછળનો અંક જોવાનો, પાછળનો અંક 5 કરતા મોટો છે. 8 શું છે? 5 કરતા મોટો છે. જે આપણે રાઉન્ડ ઓફ કરવાના નિયમો જોયા, 8 એ 5 કરતા મોટો છે તો આગળના અંકમાં 1 ઉમેરી દેવાનો. તો અહીંયા કેટલા થઈ જશે? 1.6. 8ની જગ્યાએ કેટલા થશે? તો આપનો જવાબ રહેશે રાઉન્ડ ઓફ અને
સાર્થક અંકોના બંનેના નિયમો ભેગા કરીને. તો આપણી ગણિતીય પ્રક્રિયા અહીંયા પૂર્ણ થશે ભાગાકાર અને ગુણાકારમાં. જે આપણે નિયમો જોઈ ગયા, પહેલો નિયમ ગુણાકાર અને ભાગાકાર માટે, સેમ એવો જ નિયમ છે બીજો સરવાળા અને બાદબાકી માટે. સરવાળા અને બાદબાકી માટે તો આ પણ નિયમ એકદમ ઇઝી જ છે. પેલામાં શું હતું, તો જ્યાં સંખ્યાના લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલો જવાબમાં આવવો જોઈએ. અહીંયા કેવું હશે, તો તમારે દશાંશવાળી સંખ્યા પછી કેટલા અંક છે તેટલામાં જવાબ લાવવાનો છે. તો આપણે પહેલા લખી દઈએ નિયમ. તો સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. તો આનો મતલબ શું છે, સરવાળોની બાદબાકી કરો તો દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો હોય તેમાં લઘુત્તમ દશાંશ ચિહ્ન પછી અંકો હોય તેટલા જવાબમાં અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. તો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલ જોઈએ સરવાળા માટે તો 4 3 6 0 32 436.32 પ્લસ 227.2 પ્લસ 0.301. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી ઓછા દશાંશ ચિહ્ન જોવાના. દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તો જે સંખ્યામાં લઘુત્તમ દશાંશ સ્થાનો, તો લઘુત્તમ તો સ્થાનો શોધવાના. તો અહીંયા કેટલા છે, દશાંશ પછી 2 સ્થાનો છે. અહીંયા કેટલા છે, 1 સ્થાન છે. અહીંયા કેટલા છે, 3 સ્થાનો છે. તો લઘુત્તમ શામાં છે, તો અહીંયા છે લઘુત્તમ, અહીંયા છે લઘુત્તમ. તો અંતિમ પરિણામમાં પણ કેટલા પોઈન્ટ પછી એક જ દશાંશ સ્થાન હોવું જોઈએ. તો આપણે જ્યારે સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે છે, 663.821. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા પોઈન્ટ મળ્યા, 3. પણ લાવવાના છે આપણે કેટલા, એક જ દશાંશ ચિહ્ન પછી એક જ દશાંશ સ્થાન હોવું જોઈએ. તો હવે આ બે અંકોને કાઢી નાખવા પડે. પણ અહીંયા જુઓ 1 છે અને 2 છે તો 5 કરતાં મોટા નથી. તો અહીંયા આપણે કોઈ અંક વધારી શકીએ નહીં. તો અહીંયા તમારો જવાબ કેટલો રહેશે, 663.8. અહીંયા એક અંક આવી ગયો દશાંશ ચિહ્ન પર, તો આ આપણો જવાબ રહેશે. આવી રીતે આપના નિયમો છે. સરવાળા બાદબાકી માટે, ગુણાકાર ભાગાકાર માટે રાઉન્ડ ઓફ કરવાના નિયમો પણ એકદમ ઇઝી છે અને સાર્થક અંકો પણ એકદમ ઇઝી છે.